વસાઈ સરપંચ ઉપર હુમલો થયો છે. પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ હુમલો કર્યાનો આક્ષેપ છે. સરપંચ કડિયા ભરતભાઈને મહેસાણા સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા ગામના જ વ્યક્તિએ હુમલો કર્યો હતો. તો બીજી તરફ સામાવાડા પરમાર રાજુએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમનું કહેવું છે કે જાતિ વિશે શબ્દો બોલવાનો પણ આક્ષેપ કર્યો છે. સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ છે કડિયા ભરતભાઈ જેઠાલાલ. હું વસઈ ગ્રામ પંચાયતનો સરપંચ છું અને હું મારા નિત્ય ટાઈમ પ્રમાણે 10:30 વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભાઈને 3-4 હિસ્સામાં આવ્યા અને જે 100 વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાળી દો. એટલે મેં અમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને કીધું કે દરેક સમાજના 5-5 નામ ફાળવામાં આવશે. એટલે કે હું કહું એટલું જ કરવાનું એમ. એટલે મેં કીધું યાર સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે. એટલે પછી દિવસ ગાળાગાળી કરવા માંડ્યો, પછી ઝપાઝપી કરી અને મને ધક્કો માર્યો, હું પડી ગયો સાહેબ. અને પછી બોલાચાલી થઈ. એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા. 2-3 હિતેશભાઈને બધા હતા, એમને પણ કીધું ભાઈ તું મર્યાદામાં બોલ, આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે. એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા કે હું તમારા ઉપર એક્રોસિટી કરાવી નાખીશ, નામ કરી નાખીશ ને, એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને, આખી બોડીને ઘેર બેસાડી દઈશ ને, એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું. પછી એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા અને બોર્ડ ટેબલ ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઉં છું. તો મારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નહોતો જતો અને બીભત્સ શબ્દ એમ કહેવાય ને કે હું વરઘોડો કાઢીશ તારો એમ કરીને મતલબ એ કરીને જ્યારે ઝપાઝપી કરી મને 2 ફેંક મારી અને એ વખત મારે મગમાળા પહેર્યું છે કાયમ માટે. એક મગમાળા ખબર નહીં પડી ક્યાં જતી રહી, ખેંચી લીધી. કુલ કેટલા ઇસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની? પંચાયતની અંદર બની હતી. કુલ કેટલા ઇસમો હોય તમારી પર? 4-5 જણા હતા. એમાં રાજુભાઈને હું ઓળખતો હતો, બીજા કોઈને ઓળખતો હતો. પછી એને ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા. ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા? હા, ગ્રામજનો હતા. લગભગ અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા. બહારથી બી જે હતા કે હિતેશભાઈ હતા, હું બધા નામ તો નથી ઓળખતો પણ ટૂંકમાં તલાટી બેન બી હતા. બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીફસ ગાળો બોલતા હતા. મેં ગાળો બોલશે નહીં ભાઈ, તો મર્યાદામાં વાત કરે. JDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.